મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાંથી એક દર્દી ફરાર થઈ ગયો છે। મેઘાણીનગરનો 30 વર્ષીય દર્દી ફરાર થઈ ગયો છે। પોલીસે ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે। મેઘાણીનગરનો 30 વર્ષીય દર્દી કે જેને દાખલ કરવામાં આવ્યો હતો તે ફરાર થઈ ગયો છે। પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને દર્દીની શોધખોળ હાથ ધરી છે। સંક્રમિત દર્દી જેને દાખલ કરવામાં આવ્યો હતો મેઘાણીનગરનો 30 વર્ષીય દર્દી કે જેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ દર્દી ફરાર થઈ ગયો છે। દર્દી ફરાર થતા જ તેની સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરાઈ છે। કોરોના મહામારીએ જીવન જીવવાની પદ્ધતિ બદલી નાખી છે। એવામાં સંસદનું ચોમાસુ સત્ર યોજવાને લઈને પણ અનેક મૂંઝવણ ઊભી થઈ છે। राज्यसभा सभापति एम वेंकैया नायडू तथा लोकसभा अध्यक्ष ओम बिरला वच्चे आ मुद्दे बैठक योजाई। बैठक में संसदનું ચોમાસુ સત્ર યોજવાના વિવિધ વિકલ્પો પર બંને વચ્ચે લંબાણપૂર્વક ચર્ચા થઈ, કેમ કે સત્ર યોજવા માટે ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે। એવામાં જોવા જઈએ તો રાજ્યસભાના 245ના બદલે માત્ર 60 સાંસદો જ બેસી શકે। લોકસભા અને સેન્ટ્રલ હોલમાં પણ તમામ સાંસદો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસી શકે એવી વ્યવસ્થા નથી। એક વિકલ્પ એ પણ વિચારાયો છે કે લોકસભાના સાંસદો સેન્ટ્રલ હોલમાં બેસે, જ્યારે રાજ્યસભાના સાંસદો લોકસભામાં બેસે। વિજ્ઞાન ભવનમાં સત્ર યોજવા અંગે પણ ચર્ચા વિચારણા થઈ, જોકે ત્યાં પણ તમામ સાંસદો બેસી શકે એટલી વ્યવસ્થા નથી। વર્ચ્યુઅલ પાર્લામેન્ટ અંગે પણ વિચાર કરાયો, જોકે તેના માટે સંસદના બંને ગૃહમાંથી પ્રસ્તાવ પસાર કરવો જરૂરી છે। દિલ્હીમાં કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડરના ખતરાને જોતા ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં ડીડીએમએની બેઠક યોજાઈ। આ બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમજ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા। આ બેઠક દરમિયાન સિસોદિયાએ કહ્યું કે જો દિલ્હીમાં આ જ રીતે કેસ વધતા રહ્યા તો આ આંકડો 31 જુલાઈ સુધી 5 લાખને પાર કરી જશે। આ બેઠકમાં સામેલ થયા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે મેં દિલ્હીની હોસ્પિટલ્સના તમામ કોરોના દર્દીઓ માટે ખોલવાનો મામલો ઉઠાવ્યો તો એલજી તરફથી મને પૂછવામાં આવ્યું કે સરકારના ફેસલાને કેમ બદલવામાં આવ્યો, પરંતુ તેના પર રાજ્યપાલ કોઈ જવાબ ન આપી શક્યા। તો સિસોદિયાએ એ પણ કહ્યું કે એલજી દ્વારા લેવાયેલો આ ફેસલો દિલ્હીવાસીઓ માટે મોટી મુસીબત સર્જી શકે છે, કેમ કે દિલ્હીમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા 31 જુલાઈ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે આ પહેલા ગઈકાલે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા હોસ્પિટલ્સમાં માત્ર દિલ્હીવાસીઓની સારવાર થશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો, પણ ત્યારબાદ દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા આદેશને પલટી નાખવામાં આવ્યો। એક તરફ એલજી અનિલ બૈજી દ્વારા મુખ્યમંત્રીના આદેશ પર રોક લગાવી દેવામાં આવી તો તેઓએ આદેશ પર વીટો લાવી દીધો, એટલે કે હવે દિલ્હીની હોસ્પિટલ્સમાં દિલ્હીની બહારના દર્દીઓ પણ સારવાર કરાવી શકશે। 15 जून तक 44,000 केसेस होंगे और करीब 6,600 बेड्स की आवश्यकता होगी। 30 जून तक 1 लाख केसेस पहुंच जाएंगे और 15,000 बेड्स की आवश्यकता होगी। 15 जुलाई तक करीब 2.25 लाख केसेस हो जाएंगे और 33,000 बेड्स की आवश्यकता होगी और 31 जुलाई तक करीब 5.5 लाख केस पहुंच जाएंगे दिल्ली में और उसके लिए करीब 80,000 बेड्स की आवश्यकता होगी। जब आज एलजी साहब से डीडीएमए की मीटिंग में हमने रिक्वेस्ट किया कि साहब आपने कल ये फैसला पलटा, तो उससे पहले आपने अपेक्षा की होगी, कुछ आकलन किया होगा कि कितने केस बढ़ेंगे, बाहर से कितने केसेस आएंगे, उसका भी उनके पास कोई आइडिया तो नहीं था। मैंने उनसे ये भी रिक्वेस्ट किया कि सर हो सकता है आपने इस बात का भी आकलन किया होगा कि कितने बेड्स की आवश्यकता पड़ेगी। वैसी स्थिति में जब सारे देश से दिल्ली में केस आएंगे तो उसका भी उनके पास आकलन नहीं था। आ साथे ज रोकाईशुं एक विराम माटे।